નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમુક લોકો આર્થિક રીતે કેમ આટલા આગળ વધી જાય છે જ્યારે બાકીના લોકો બસ સંઘર્ષ જ કરતા રહે છે? આજના આ વિશ્લેષણમાં આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જે સંપત્તિના પાયામાં છુપાયેલું છે. અને એક વાત કહી દઉં, જવાબ એ નથી જે મોટાભાગના લોકો વિચારે છે. તો પછી અમીર બનવા માટે ખરેખર શું જરૂરી છે? શું એ ખાલી નસીબનો ખેલ છે? કે વારસામાં મળેલી કોઈ ભેટ? કે પછી એવું કંઈક છે જે આપણે શીખી શકીએ છીએ અને અપનાવી પણ શકીએ છીએ? ચાલો આ સવાલના ઊંડાણમાં જઈએ. ના, જવાબ નસીબ કે વારસો બિલકુલ નથી. જે સૌથી મોટો અને હું કહીશ કે નિર્ણાયક તફાવત છે એ છે માઇન્ડસેટ, એટલે કે આપણી વિચારવાની રીત. પૈસા વિશે આપણે શું માનીએ છીએ, એને કેવી રીતે વાપરીએ છીએ, એ જ બધો ખેલ છે. આને છે ને એક રમત સમજી લો. પૈસા કમાવાની, સંપત્તિ બનાવવાની રમત. અને આ રમતમાં તમારા સૌથી મોટા ખેલાડીઓ પૈસા નથી, પણ તમારી આદતો અને તમારી વિચારવાની રીત છે. તો ચાલો જોઈએ કે આ ગેમ રમાય છે કેવી રીતે. તો આ ફાઇનાન્શિયલ માઇન્ડસેટ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો એ એવી માન્યતાઓ અને આદતોનો સંગ્રહ છે જે નક્કી કરે છે કે પૈસા સાથે આપણો વ્યવહાર કેવો રહેશે. અને અહીંથી એ જ વાત એકદમ રસપ્રદ બને છે, કારણ કે મુખ્યત્વે બે પ્રકારની વિચારસરણી હોય છે અને બંનેના પરિણામો આસમાન જમીન જેટલા અલગ હોય. ચાલો સૌથી પહેલા વાત કરીએ પહેલી માનસિકતાની, ગરીબ માનસિકતા. અને આને ચક્ર એટલા માટે કહેવાય છે કારણ કે એક એવી જાળ છે જે વ્યક્તિને એક જ આર્થિક સ્થિતિમાં ગોળ ગોળ ફેરવ્યા કરે છે. ચાલો સમજીએ કે આ ચક્ર બને છે કેવી રીતે. આ માનસિકતાના લક્ષણો કદાચ આપણી આસપાસ જોવા મળતા જ હશે. જુઓ, બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવો, દેખાદેખી માટે મોંઘી વસ્તુઓના ઈએમઆઈ ભરવા, ભવિષ્યનું કોઈ પ્લાનિંગ જ નહીં, એવા લોકો સાથે ઉઠવું બેસવું જે સમય અને પૈસા બંને બગાડે. અને સૌથી મોટી વાત, વિચાર એકદમ નાનો રાખવો, ક્યારેય મોટા સપના જ ન જોવા. આ બધી આદતો ભેગી થઈને એક એવી જાળ બનાવે છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ટૂંકમાં આખી માનસિકતાનો ફોકસ શેના પર છે કે જેવી આવક આવે એને તરત જ એવી વસ્તુઓ પર વાપરી નાખવી જેની કિંમત સમય જતાં ઘટવાની જ છે, જેમ કે કોઈ મોંઘો ફોન કે નવી ગાડી. મતલબ કે પૈસા આવે છે અને જાય છે, પણ ક્યારેય વધતા નથી. હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ, અમીર માનસિકતા. અહીં આખી રમત જ બદલાઈ જાય છે. અહીં ખર્ચ કરવાની નહીં, પણ સંપત્તિ બનાવવાની વાત છે. પૈસાને કેવી રીતે ગ્રો કરવા એના પર ફોકસ હોય છે. આ બિલકુલ અલગ જ દુનિયા છે. અહીંની આદતો જુઓ, એકદમ ઊંધી છે. પૈસા એવી જગ્યાએ રોકાય છે જ્યાં એની કિંમત વધે, જેમ કે સોનું, જમીન કે સારો બિઝનેસ. સમયને વેડફાવાને બદલે એને કંઈક નવું શીખવામાં કે પોતાની જાતને બહેતર બનાવવામાં રોકવામાં આવે છે. સફળ લોકો સાથે સંબંધો બનાવાય છે જેથી પ્રેરણા મળે. આવકનો એક નહીં પણ ઘણા બધા સ્ત્રોત ઊભા કરવામાં આવે છે. અને વિચારસરણી હંમેશા મોટી હોય છે અને લક્ષ્યો એકદમ સ્પષ્ટ હોય છે. અહીંનો મૂળભૂત સિદ્ધાંત છે ને એ બહુ સરળ પણ એટલો જ શક્તિશાળી છે. આવકનો ઉપયોગ એવી સંપત્તિ એટલે કે એસેટ્સ ખરીદવા માટે કરો જે સમય જતાં વધે. આનો સીધો અર્થ એ થયો કે તમે પૈસા માટે કામ નથી કરતા, પણ પૈસાને તમારા માટે કામ પર લગાડો છો. ચાલો આ તફાવતને જરા વધુ સ્પષ્ટ રીતે જોઈએ. એક તરફ છે દેવાનું ચક્ર. આવક આવી નથી કે સીધી ઈએમઆઈ અને ખર્ચમાં જતી રહે છે. અહીં પૈસા ખાલી ખર્ચાય છે. હવે બીજી બાજુ જુઓ, સંપત્તિનો માર્ગ. આવક રોકાણમાં જાય છે, એનાથી એસેટ્સ બને છે જેની કિંમત વધે છે. અહીં પૈસા વધે છે. એક રસ્તો દેવા તરફ લઈ જાય છે, બીજો સંપત્તિ તરફ. પસંદગી આપણી પોતાની છે. પણ સાંભળો, વાત ફક્ત પૈસાની જ નથી. અમીર માનસિકતા ધરાવતા લોકો બે એવી વસ્તુઓની કિંમત સમજે છે જેને ગરીબ માનસિકતાવાળા લોકો વારંવાર નજરઅંદાજ કરી દે છે. એ છે સમય અને નેટવર્ક, એટલે કે આપણા સંબંધો. ચાલો જોઈએ કે આ બે વસ્તુઓ કેવી રીતે આખો ખેલ પલટી શકે છે. જુઓ, દિવસના 24 કલાક તો બધાને સરખા જ મળે છે, બરાબર? ફરક એ વાતથી પડે છે કે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. એક માનસિકતા સમયને બિનજરૂરી કામોમાં બગાડે છે, જ્યારે બીજી માનસિકતા એ જ સમયને કંઈક શીખવા અને આગળ વધવા માટે રોકે છે, એટલે કે ઇન્વેસ્ટ કરે છે. આ એક નાનકડી પસંદગી જેવું લાગે છે, પણ લાંબા ગાળે એના પરિણામો જમીન આસમાનનો ફરક લાવી દે છે. અને હવે આ બીજો શક્તિશાળી વિચાર ધ્યાનથી સાંભળજો. કહેવાય છે કે યોર નેટવર્ક ઇઝ યોર નેટ વર્થ, એટલે કે તમારું નેટવર્ક એ જ તમારી સાચી નેટવર્થ છે. આનો અર્થ એકદમ સાફ છે. આપણે જે 5 લોકો સાથે સૌથી વધુ સમય પસાર કરીએ છીએ, આપણે એમના જેવા જ બની જઈએ છીએ.
આપણી સંગત જ આપણી સંપત્તિ નક્કી કરે છે. તો આ બધી ચર્ચા પરથી આપણે ક્યાં પહોંચ્યા? એનું સાર શું છે? આ બધું આપણને એક જ સત્ય પર લાવીને ઊભું રાખે છે: આપણું ભવિષ્ય આપણા નસીબમાં નહીં, પણ આપણી રોજબરોજની આદતોમાં લખાયેલું છે. અને આ જ આજના આખા વિશ્લેષણનો હાર્દ છે. ગરીબી કે અમીરી એ આપણા બેંક ખાતાથી શરૂ નથી થતી, એ આપણા મગજથી શરૂ થાય છે. એ એક વિચારધારા છે, એક માઇન્ડસેટ છે. આપણી અંદરની દુનિયા જ આપણી બહારની આર્થિક સ્થિતિનું નિર્માણ કરે છે. તો હું આ વાતને એક અંતે મને બહુ જ દમદાર વિચાર સાથે પૂરી કરીશ. ગરીબ તરીકે જન્મ લેવો એ તમારી ભૂલ નથી, પણ ગરીબ તરીકે મરવું એ તમારી આદતનું પરિણામ હોઈ શકે છે. આ વાક્ય આપણને યાદ અપાવે છે કે આપણું ભવિષ્ય એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. આપણી આદતોને પસંદ કરો અને આપણે આપણું ભવિષ્ય પસંદ કરી શકીએ.